વિદ્યાર્થી મિત્રો, અગાઉના વિડીયોમાં આપણે અવયવ અને અવયવી વિશે સમજ મેળવી. આજે આપણે વિભાજ્યતાની ચાવીઓ વિશે સમજ મેળવવાના છે. વિભાજ્ય સંખ્યા કોને કહેવાય, અવિભાજ્ય સંખ્યા કોને કહેવાય, એના માટેની વિડીયોની લિંક પણ નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપું છું, જે તમે જોઈ લેશો. હવે વિભાજ્યતાની ચાવીઓ દ્વારા આપણે કેટલીક સંખ્યાઓને ખૂબ જ સરળતાથી નક્કી કરી શકીએ કે આ સંખ્યાનો નિશેષ ભાગાકાર થશે કે કેમ. તો આપણે આજે વિભાજ્યતાની ચાવીઓ વિશે જોવાના. સૌથી પહેલા આપણે કઈ સંખ્યાઓ બે વડે વિભાજ્ય છે એના વિશે વાત કરવાના છીએ. તમે સૌ એકી અને બેકી સંખ્યા વિશે જાણો છો. વિદ્યાર્થી મિત્રો, બીજી એક વાત આપણે એ પણ વાત સમજ મેળવી કે અવયવી ને એના અવયવ વડે, એટલે કે કોઈ પણ સંખ્યાના જેટલા અવયવો છે તે બધા જ અવયવોથી તે સંખ્યાને નિશેષ ભાગી શકાય છે. તો સૌથી પહેલા આપણે બે ના અવયવોને યાદ કરીએ. જેમ કે હું અહીંયા લખું છું 2 એકા 2, 2 નો અવયવી છે, 2 દુ 4, 4 બે નો અવયવી છે. આ રીતે 2 તેરી 6, 2 ચોક 8, 2 પંચા 10. આ જ બાબતને તમે આગળ વધારો તો 2 ગુણ્યા 50 100, 2 ગુણ્યા 40 80, 2 ગુણ્યા 32 64. તો આ રીતે તમે જોશો કે બે ના જેટલા અવયવીઓ મળે છે તેમાં એક બાબત કોમન છે. શું? તો કે એમનો એકમનો અંક બેકી સંખ્યા છે. બે ના જેટલા અવયવીઓ મળે છે તેનો એકમનો અંક કાં તો 0 છે, કાં 2 છે, 4 છે, 6 છે કે 8 છે. બેના તમામ અવયવીઓનો એકમનો અંક 0, 2, 4, 6 કે 8 છે. તો વિદ્યાર્થી મિત્રો, આના પરથી ચાવી નક્કી થઈ ગઈ કે જે સંખ્યાનો એકમનો અંક 0, 2, 4, 6 કે 8 હશે એને આપણે બે વડે નિશેષ ભાગાકાર કરી શકીશું. ફરીવાર વાત યાદ કરી લઈએ. જે સંખ્યાનો એકમનો અંક 0, 2, 4, 6 કે 8 હોય એવી કોઈ પણ સંખ્યાને આપણે બે વડે નિશેષ ભાગી શકીએ છીએ. અહીંયા ત્રણ સંખ્યાઓ લખી છે. તમે જોશો કે પહેલી સંખ્યા 3928 માં એકમનો અંક 8 છે. જો તમે એનો ભાગાકાર કરશો તો આ સંખ્યાને તમે બે વડે નિશેષ ભાગી શકશો. જેમ કે હું અહીંયા કરું છું 2 એકા 2, 1 વચ્ચે 9 લેશું, 2 નો 18, 1 વચ્ચે 2 લેશું, 2 છક 12, 0 ઉપરથી 8 લેશું અને 2 ચોક 8. તો તમે જુઓ છો કે અહીંયા શેષ વધતી નથી. શું કામ? તો કે આ સંખ્યાના એકમનો અંક 8 છે. આવી જ રીતે અહીંયા એકમનો અંક 1 છે, જે એકી સંખ્યા છે. તો એને આપણે બે વડે ભાગાકાર, નિશેષ ભાગાકાર નહીં કરી શકીએ. જે સંખ્યાઓનો એકમનો અંક એકી સંખ્યા હોય, એટલે કે 1, 3, 5, 7 કે 9 હોય, એને આપણે બે વડે નિશેષ ભાગી શકતા નથી. તો હવે તમને ખ્યાલ આવી ગયો છે કે કઈ સંખ્યાઓનો બે વડે નિશેષ ભાગાકાર થઈ શકે. હવે આપણે 3 વિશે જોઈએ. વિદ્યાર્થી મિત્રો, 3 માં અવયવી તમે જોશો તો હું અહીંયા 3 ના અવયવી લખું છું. તો 3 એકા 3, 3 દુ 6, 3 તેરી 9. આ રીતે આગળ જઈએ તો 3 ચોક 12, 3 પંચા 15, 3 છક 18, તો 3 ગુણ્યા 10 30, 3 ગુણ્યા 15 45. તો આ રીતે તમે 3 ના અવયવી મેળવી શકો. અહીંયા તમે જોશો કે એકમના અંકમાં એકી કે બેકી સંખ્યા જેવું કોઈ નથી. કેટલીક સંખ્યાનો એકમનો અંક એકી પણ છે અને કેટલીક સંખ્યાનો બેકી પણ છે. પરંતુ અહીંયા તમે ધ્યાનથી જોશો તો તમને ખ્યાલ આવશે કે આ બધા જ અવયવીના અંકોનો સરવાળો 3 થાય છે. અહીંયા સુધી તો છે જ. અહીંયા તમે શું 2 ને 1 3, 5 ને 1 6 થાય છે, જે 3 નો અવયવી છે. 8 અને 1 9, જે 3 નો અવયવી છે. 9 3 નો અવયવી છે. 3 અને 0 નો સરવાળો કરીએ તો 3, 4 અને 5 નો સરવાળો કરીએ તો 9 થશે. તો વિદ્યાર્થી મિત્રો, જે સંખ્યાઓના તમામ અંકોનો સરવાળો 3 થાય કે 3 નો અવયવી થાય
એવી સંખ્યાને 3 વડે નિશેષ ભાગી શકાય. તમારે કોઈ પણ સંખ્યાના અંકોનો સરવાળો કરતો જવાનો, તમામ અંકોનો સરવાળો થઈ જાય પછી જે સંખ્યા આવે એના પણ અંકોનો તમે સરવાળો કરી શકો અને જે સંખ્યા મળે તે 3 મળે કે 3 ના અવયવી મળે, એટલે કે 3 6 9 12 15 18 આવી સંખ્યા મળે તો એવી સંખ્યાને તમે 3 વડે નિશેષ ભાગી શકો. અહીંયા આપણે આ સંખ્યાને જોઈએ તો આના અંકોનો સરવાળો હું કરું છું, તમે જોશો તો 3 + 4 + 7 અને +4 આ બધી સંખ્યાઓનો સરવાળો 3 ને 4 7 ને 7 14 ને 4 18 આ સંખ્યાનો સરવાળો 18 થાય છે અને 18 એ 3 નો અવયવી છે. તમે હજી આમાં પણ સરવાળો કરશો 1 + 8 9 તો 9 એ 3 નો અવયવી છે. તો આ સંખ્યાને તમે 3 વડે નિશેષ ભાગી શકશો. આપણે જોઈએ આનો ભાગાકાર કરી જોઈએ. હું અહીંયા આ સંખ્યાને 3 વડે ભાગીશ તો 3 × 3 શૂન્ય વચ્ચે ઉપરથી 4 લેશું, ફરીવાર 3 × 3 1 વચ્ચે ઉપરથી 7 લેશું, 3 × 5 15 2 વચ્ચે ઉપરથી 4 લેશું અને 3 × 8 24. તો તમે જોશો કે અહીંયા 3474 નો 3 વડે ભાગાકાર કરતા શેષ વધતી નથી, એટલે કે 3 વડે આ સંખ્યા વિભાજ્ય છે. તો જે સંખ્યાના તમામ અંકોનો સરવાળો 3 નો અવયવી હોય એને તમે 3 વડે નિશેષ ભાગી શકો. હવે આપણે આને જોઈ લઈએ. અહીંયા તમે જોશો કે આનો સરવાળો કરું તો 3 9 2 અને 2 આ તમામ અંકોનો સરવાળો 3 ને 9 12 ને 2 14 14 ને 2 16 થાય છે. તો 16 3 નો અવયવી નથી એટલે આ સંખ્યાને 3 વડે નિશેષ ભાગી શકાય નહીં. વિદ્યાર્થી મિત્રો, તમે પણ આવી કેટલીક સંખ્યાઓ તમારા પુસ્તકમાંથી પસંદ કરી અને અંકોનો સરવાળો કરીને નક્કી કરો કે એને 3 વડે નિશેષ ભાગી શકાય કે નહીં અને ત્યારબાદ તમે આ રીતે ભાગાકાર કરીને તપાસ કરો કે તમે જે નિર્ણય કર્યો તે બરાબર છે કે નહીં. હવે આપણે જોઈએ 4 વિશે. વિદ્યાર્થી મિત્રો, 4 ની વિભાજ્યતાની ચાવી આપણે 4 ના અવયવી પરથી નક્કી કરીશું. એમાં આપણે એકમ અને દશકના અંકને ધ્યાનમાં લેશું. તમે જોશો કે અહીંયા 36 છે, અહીંયા 22 છે અને અહીંયા 8 છે. કોઈ પણ સંખ્યાને 4 થી નિશેષ ભાગી શકાય કે નહીં એના માટે આપણે તેના એકમ અને દશક બંને અંકોને ધ્યાનમાં લેશું. વિદ્યાર્થી મિત્રો, એક વાત બીજી સ્પષ્ટ છે કે જો કોઈ સંખ્યાના એકમનો અંક એકી સંખ્યા હોય તો એને 4 6 કે 8 કે 10 એવી સંખ્યા વડે નિશેષ ભાગી શકાય નહીં. એટલે જો કોઈ સંખ્યાના એકમનો અંક એકી સંખ્યા હોય તો એને 4 વડે ભાગાકાર થાય જ નહીં. પણ જો એકમનો અંક બેકી સંખ્યા હોય તો તમારે છેલ્લા બે અંકો એટલે કે એકમ અને દશકના અંકનો 4 વડે ભાગાકાર કરવાનો છે. તો એ બંને અંકો 4 નો અવયવી છે? જો હા, તો એવી સંખ્યાને તમે 4 વડે નિશેષ ભાગી શકશો. જેમ કે અહીંયા તમે જુઓ છો કે 36 છે 4 નો અવયવી છે, 4 નવા 36. આપણે છેલ્લા બે અંકો વધુ 99 આવી શકે. તમને 99 સુધીના જો 4 ના અવયવી યાદ હોય તો કોઈ પણ જાતની ગણતરી કર્યા વિના તમે એ નક્કી કરી શકો કે આ સંખ્યાને 4 થી નિશેષ ભાગી શકાય કે નહીં. અહીંયા તમે જોશો કે 36 ભાગ્યા 4 કરતા શેષ વધતી નથી. 9 ચોક 36 શૂન્ય. એટલે કે 36 ને 4 વડે નિશેષ ભાગી શકાય છે. તો આખી સંખ્યાને તમે 4 વડે નિશેષ ભાગી શકશો. અહીંયા તમે જોશો કે 22 છે તો 22 ને 4 વડે નિશેષ ભાગી શકાતા નથી. તો તમે 5622 ને 4 વડે નિશેષ ભાગી શકશો નહીં. આપણે અહીંયા ગણી જોઈએ. 4 × 4 1 વચ્ચે 6 ચોકે ચોકે 16 શૂન્ય વચ્ચે ઉપરથી 2 લઈએ, ભાગ નહીં ચાલે એટલે ભાગમાં શૂન્ય મૂકીને 22 કરીશું ઉપરથી લઈને એટલે 4 × 5 = 20. તો તમે જોશો કે અહીંયા 2 શેષ વધે છે. તો નિશેષ ભાગાકાર એટલા માટે ન થયો કે છેલ્લા બે અંકોને આપણે 4 વડે નિશેષ ભાગી શકતા નથી. તો છેલ્લા બે અંકો 4 નો અવયવી નથી. અહીંયા તમે જુઓ છો કે 36 નો નિશેષ ભાગાકાર થયો તો આ સંખ્યાનો નિશેષ ભાગાકાર થશે. આપણે અહીંયા કરીએ 9836 ભાગ્યા 4 તો 4 × 2 = 8
1 વધશે ઉપરથી 8 લઈએ, ચોકે ચોકે 16, 2 વધશે ઉપરથી 3 લઈએ, 4 પંચા 20, 3 વધશે ઉપરથી 6 લઈએ, 4 નવા 36. તો તમે જોશો કે અહીંયા શેષ વધી નથી, એટલે કે 9836 એ 4 વડે વિભાજ્ય સંખ્યા છે. તો વિદ્યાર્થી મિત્રો, તમે પણ છેલ્લા 2 અંકો 99 સુધીના સંખ્યાના 4 ના અવયવીને ઓળખો અને કોઈ પણ જાતની ગણતરી કર્યા વિના નક્કી કરો કે કોઈ પણ સંખ્યા 4 થી વિભાજ્ય છે કે નહીં. હવે જોઈએ આપણે 5 વડે. હવે તમે 5 ના અવયવીઓને યાદ કરો. તમે જોશો કે 5 નો અવયવી 5 ગુણ્યા 1 એટલે કે 5, 5 દુ 10, 5 તેરી 15, 5 ચોક 20. આગળ પણ મેળવું તો 5 25, 5 36, 5 સત્તા 35, 5 અઠ્ઠા 40. આ રીતે તમે જેટલા અવયવી લખો. હવે તમે ચેક કરો કે આ બધા જ અવયવીઓમાં શું સામ્યતા દેખાય છે. તો તમે જોશો કે બધી સંખ્યાઓનો એકમનો અંક કાં તો 0 છે અને કાં તો 5 છે. આ તમામ અવયવીઓનો 5 ના તમામ અવયવીઓનો એકમનો અંક કાં તો 0 આવે છે કાં તો 5 આવે છે. તો 5 વડે વિભાજિતની ચાવી બહુ સરળ છે કે જે સંખ્યાનો એકમનો અંક 0 કે 5 હોય એવી કોઈ પણ સંખ્યાને 5 વડે નિશેષ ભાગી શકાય. આ સિવાયની કોઈ સંખ્યા હોય તો એને 5 વડે નિશેષ ભાગી શકાતી નહીં. તો વિદ્યાર્થી મિત્રો, તમે ગણતરી કર્યા વિના જોઈ શકશો કે અહીંયા 0 છે અને અહીંયા 0 છે. તો આવી બંને સંખ્યાને તમે 5 વડે નિશેષ ભાગી શકશો. આપણે આમાં ભાગાકાર કરી જોઈએ. 6380 ભાગ્યા 5, 5 એકા 5 તો 1 વધશે ઉપરથી 3 લેશું, 5 દુ 10, 3 વધશે ઉપરથી 8 લેશું, 5 સત્તા 35, 3 વધશે ઉપરથી 0 લેશું. તો 5 36. તમે જોશો અહીંયા કે અહીંયા કોઈ જાતની શેષ વધી નથી. એ જ રીતે તમે બાકીની સંખ્યાનો ભાગાકાર તમારી રફ બુકમાં કરજો. જો એકમનો અંક 0 કે 5 હોય તો એની શેષ નહીં વધે અને એવી સંખ્યાને તમે 5 વડે નિશેષ ભાગી શકશો. હવે જોઈએ લઈએ આપણે 6 વડે. હવે તમે 6 ના અવયવી લખી જુઓ. હું અહીંયા લખું છું 6 એકા 6, 6 ગુણ્યા 2 12, 6 તેરી 18, 6 ચોક 24. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા કોઈ ખાસ પ્રકારની તરે કે સંકેત આપણને મળતો નથી કે આપણે કોઈ જાતની ગણતરી કર્યા વિના નક્કી કરી શકીએ કે 6 થી વિભાજ્ય છે કે નહીં. હા, એક વાત નક્કી છે કે જે સંખ્યાના એકમનો અંક એકી સંખ્યા હોય એવી સંખ્યાને આપણે 6 વડે નિશેષ ભાગી શકીએ નહીં. બાકીની સંખ્યાઓને નક્કી કરવા માટે તમારે આપણે અગાઉ શીખેલી 2 ચાવીઓનો ઉપયોગ કરવો પડે. તમે એ વાત જાણો છો કે 2 તેરી 6 થાય છે, એટલે કે 2 અને 3 નો ગુણાકાર 6 થાય છે. તો વિદ્યાર્થી મિત્રો, જે સંખ્યાને 2 અને 3 આ બંને સંખ્યાઓ વડે નિશેષ ભાગી શકાય એમને 6 વડે નિશેષ ભાગી શકાય. આપણને ખબર છે કે જે સંખ્યાના એકમનો અંક બેકી હોય એને આપણે 2 વડે નિશેષ ભાગી શકીએ. તો પહેલી શરત એ રહેશે કે એકમનો અંક બેકી હોય, એકી હોય તો ભાગાકાર નહીં થાય. અને આપણને એ પણ ખબર છે કે જે સંખ્યાના 3 માટે આપણને ખબર છે કે જે સંખ્યાના તમામ અંકોનો સરવાળો 3 નો અવયવી હોય એને 3 વડે નિશેષ ભાગી શકાય. તો હવે આપણે એ જોવાનું રહેશે કે આપેલી સંખ્યાને 3 વડે નિશેષ ભાગી શકાય અને એકમનો અંક બેકી હોય તો આવી સંખ્યાને તમે 6 વડે નિશેષ ભાગી શકશો. આપણે આ સંખ્યાને જોઈએ. તમે અહીંયા જુઓ છો કે અહીંયા એકમનો અંક છે એ એકી સંખ્યા છે, એટલે કે એને 2 વડે નિશેષ ભાગી શકાય નહીં. તો એને 6 વડે પણ નિશેષ ભાગી શકાય નહીં. એનો ભાગાકાર કરવાની જરૂર નથી. હવે તમે આગળ જોશો કે અહીંયા એકમનો અંક બેકી સંખ્યા છે, એનો અર્થ એ કે એને 2 વડે નિશેષ ભાગી શકાશે. હવે આપણે એ જોવાનું રહ્યું કે 3 વડે નિશેષ ભાગી શકાય તો એના માટે આપણે એના તમામ અંકોનો સરવાળો કરવો પડે છે. તો જોઈએ, અહીંયા સરવાળો કરશો તો 8 9 10 ને 2 12 થશે.
તમે સૌ જાણો છો કે 12 3 નો અવયવી છે, એટલે કે અહીંયા એકમનો અંક 2 છે એટલે 2 વડે પણ નિશેષ ભાગી શકાય. તમામ અંકોનો સરવાળો 12 થાય છે, 3 નો અવયવી છે એટલે 3 વડે પણ નિશેષ ભાગી શકાય. જો 2 અને 3 બંને વડે નિશેષ ભાગી શકાય તો એમને 6 વડે પણ નિશેષ ભાગી શકાય. આપણે એનો ભાગાકાર કરીએ. 8112 ભાગ્યા 6 તો 6 એકા 6 2 વધશે, ઉપરથી 1 લેશું એટલે 21 થશે, 6 તેરી 18 3 વધશે, ઉપરથી લેશું 1 એટલે થશે 31, 6 35 1 વધશે અને 2 લેશું એટલે 12 અને 6 દુ 12. તો તમે અહીંયા જુઓ છો કે આ ભાગાકાર કરતા શેષ વધ્યો નથી, એટલે કે 8112 એ 6 વડે વિભાજ્ય છે. તો વિદ્યાર્થી મિત્રો, તમે પણ આવી કેટલીક સંખ્યાઓ તમારા રફબુકમાં લખી અને 2 3 4 5 આ સંખ્યાઓ વડે સંખ્યા વિભાજ્ય છે કે નહીં તે ચકાસો. ફરીવાર મળશું બીજી કેટલીક ચાવીઓ માટે. જય હિન્દ.